તો શું હવે સુનિતા કેજરીવાલનો પણ વારો આવશે? અરવિંદ કેજરીવાલના વિવાદનું કનેક્શન, હાઈકોર્ટમાં અરજી દાખલ. અરવિંદ કેજરીવાલ બાદ હવે તેમના પત્ની સુનિતા કેજરીવાલ પર પણ એક કેસમાં ફસાવા હોવાની માહિતી મળી રહી છે. તેમની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. તેમના પર વિડીયો કોન્ફરન્સના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે તારીખ 28 માર્ચ 2024ના અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે અરવિંદ કેજરીવાલ જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. ત્યારે દરમિયાન સુનિતા કેજરીવાલ અને અન્ય લોકોએ કોર્ટની કાર્યવાહીનો વિડીયો બનાવ્યો હતો. એટલું જ નહીં, આ વિડીયોને ટ્વિટર હેશટેગમાં પણ મૂકવામાં આવ્યો હતો. આ અરજી એડવોકેટ વૈભવ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ રીતે કોર્ટની કાર્યવાહીને રેકોર્ડ કરવી એ માનનીય કોર્ટની છબી ખરાબ કરવાની કોશિશ છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રકારની કાર્યવાહીથી લોકોને કાયદો અને વ્યવસ્થા પરનો વિશ્વાસ ડગમગી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પોતાની વાત રજૂ કરી રહ્યા છે અને જજ વાત સાંભળી રહ્યા છે. આ વિડીયો લગભગ 10 મિનિટનો છે. એડવોકેટ વૈભવે તેમની અરજીમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સભ્યોએ જાણી જોઈને કોર્ટની કાર્યવાહીનો વિડીયો બનાવ્યો, જ્યારે તેમને સારી રીતે ખબર છે કે કોર્ટમાં મોબાઈલ ફોન લઈ જવાની પણ મંજૂરી નથી. તેમ છતાં પણ વિડીયો બનાવ્યો. વિડીયો બનાવવાની વાત તો છોડો, કોર્ટની કાર્યવાહી આટલી ખુલ્લેઆમ જાહેર કરવાનો શું હેતુ હોઈ શકે? તેમણે માત્ર વિડીયો બનાવીને તેને પબ્લિશ પણ કર્યો છે. ખરેખર આ નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે, એટલે તેમના પર આના માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.